હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક એન્ડ ઇઝી. ફ્રેન્ડ્સ, અત્યારે અમે લોકો નાથદ્વારામાં છે ને નાથદ્વારામાં અમે લોકો ક્યાં રોકાયા હતા ને એ હું તમને બતાવું. તો આ જે બિલ્ડિંગ તમે જુઓ છો ને તમને લાગશે કે કોઈ મસ્ત હોટલ છે. ફ્રેન્ડ્સ, હોટલ જ છે તમે એને કહી શકો, પણ ના, ખરેખર એ ધર્મશાળા છે, નાગર ભવન. અને જ્યાંથી આગળ શ્રીનાથજીમાં વ્હીકલ એલાઉડ નથી, બસ એ પોઈન્ટ ઉપર જ આ નાગર ભવન આવેલું છે. અને તમે જોઈ શકો છો કે હોટલથી એટલે કે નાગર ભવનથી કેટલું નજીક સ્ટેચ્યુ ઓફ બેલિફ છે અને ક્રિષ્ના સર્કલ પણ એટલું જ નજીક છે અને મંદિર પણ વોકિંગ ડિસ્ટન્સમાં છે. આગળ તો વ્હીકલ છે નહીં, તમારે ચાલતા જ જવું પડે અને લગભગ 10 મિનિટમાં તમે મંદિર પહોંચી જાઓ. જો તમે એક સારો સ્ટે વિચારતા હોય અને સારી જગ્યાએ, નીટ ક્લીન જગ્યાએ રહેવા માંગતા હોય ને, તો આ નાગર ભવન એકદમ બેસ્ટ છે. આ જ વિડીયોમાં હું તમને એમનો કોન્ટેક્ટ નંબર પણ આપીશ. તો તમે જો તમારે આવવું હોય શ્રીનાથજી, તો તમે ફોનથી પણ એને બુક કરાવી શકો છો. અને નાગર ભવનમાં લિફ્ટ પણ છે, એટલે કે જો તમે તમારી સાથે કોઈ એજેડ વડીલને લાવો ને તો પણ તમને અહીંયા રહેવામાં અને એમને લાવવામાં કોઈ પણ પ્રોબ્લેમ થશે જ નહીં. અને રૂમ પણ એટલા સ્પેસિયસ ને સરસ છે. ચલો હું તમને રૂમ ટૂર કરાવું. મારો રૂમ નંબર હતો 104. તો આપણે 104 નંબરના રૂમની આજે રૂમ ટૂર કરીશું. અને બધા રૂમ એક લાઇનમાં છે, એટલે એની ગેલેરી એટલે કે જે લોબી છે એ પણ બહુ સરસ અને મોટી છે. ચલો તો આપણે હવે રૂમમાં જોઈએ. જો તમને રૂમ જોઈને જ લાગે છે ને કે કેટલો સરસ અને સ્પેસિયસ છે. તમને લાગે કે આ ભવન છે, નાગર ભવન છે. એટલી સરસ આ જગ્યા છે અને વિથ ફ્રીજ, એસી અને ટીવી, આપણી બેઝિક જે રૂટીન નીડ હોય એ પ્રમાણેનું જ બધી જ જરૂરિયાત એમાં આવેલી છે. એટલી સરસ આ જગ્યા છે. જો તમે શ્રીનાથજી આવવાનું વિચારતા હોય ને, તો તમે એક કમ્ફર્ટ સ્ટે વિચારતા હોય તો તમે અહીંયા ચોક્કસથી આવજો, કારણ કે 24 અવર ગરમ પાણી પણ છે. બધા જ પ્લેસીસ, વિઝિટ પ્લેસીસ વોકિંગ ડિસ્ટન્સ પર છે. અને તમે એક સારી મેમરી તમારી સાથે લઈ જાઓ એટલું સરસ સ્થળ છે. તો તમે અહીંયા ચોક્કસથી સ્ટે કરજો. તમે આ વિડીયોના અંતમાં જોઈ શકશો કે એમનો ફોન નંબર પણ આપેલો છે મેં. તો બસ આ બંને મેઇન પોઈન્ટ પણ નજીક છે અને મંદિર પણ નજીક છે. તો તમને રહેવાનું ગમે એવું સ્થળ છે. તો તમે ચોક્કસથી સ્ટે કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.